થયું? આદિત્ય પાછો તો આવી ગયો છે, તો હવે શું કામ રડો છો? કિયારા તને ખબર છે મારા પતિનો ફોન હતો ને એ જ આદિત્યને લઈ ગયો હતો. એને મને ધમકી આપી છે કે હું એને આદિત્યને નહીં સોંપી દઉં ને તો એ મારા આદિને હંમેશા માટે દૂર કરી દેશે. હા, તો આદિત્યને એના પપ્પાને સોંપવામાં વાંધો શું છે? ના 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 કિયારા, એ સારો માણસ નથી. એ મારા આદિની જિંદગી બરબાદ કરી દેશે. કિયારા પ્લીઝ પ્લીઝ તું મારા આદિને બચાવી લે કિયારા. અરે, હું તમારી ફેમિલી મેટરમાં શું કામ પડું? એમાં મારો શું ફાયદો? કિયારા, જો તું મારા આદિત્યને બચાવી લઈશ ને તો તું જે પણ કંઈ કહીશ ને હું કરીશ. બસ. ઓહો, પપ્પા સાંભળ્યું? વર્ષાબેન મારા માટે ગમે તે કરવા તૈયાર છે. હા, ઠીક છે, તો તમે મારી વાત સાંભળો. હા, તમારે મારું એક કામ કરવાનું છે. બોલ ને, હું તારા માટે શું કરું? તો સાંભળો. તો બોલો. ના કિયારા, હું આ કામ કોઈ કાળે નહીં કરું. હા, જોયું પપ્પા? હમણાં તો મને એવું કહેતા હતા કે તારા માટે ગમે તે કરવા તૈયાર છું. હવે શું થયું? ના કિયારા, મારાથી આ પાપ નહીં થાય. મારાથી આ પાપ નહીં થાય કિયારા. પપ્પા, હવે તમે બેટ લગાડો. ગમે તે રીતે હું વર્ષાબેન પાસે આ કામ કરાવીને જ રહીશ. પણ કેવી રીતે કિયારા બેટા? જસ્ટ વેટ એન્ડ વોચ. મારા જ ઘરમાં રહીને બીજા માટે મારી જાસૂસી કરો છો? જો હું ધારો ને તો હમણાં પોલીસને બોલાવીને મારી જાસૂસી કરવાના ગુનામાં તમને જેલ ભેગા કરી શકું છું. ના ના કિયારા, મને માફ કરી દે કિયારા, પ્લીઝ મને માફ કરી દે. ફરીથી આવી કોઈ ભૂલ નહીં થાય કિયારા, પ્લીઝ મને માફ કરી દે. આવું ના કરતી. માફ તો હું તમને કેવી રીતે કરી દઉં વર્ષાબેન? તમે મારી વાત જ નથી માની રહ્યા. હવે તમે જ વિચાર કરો. મારી જાણ વગર મારા જ વિરુદ્ધ તમે જાસૂસી કરો એટલે હું તમને જેલ ભેગા કરી દઉં. હવે જેની માં જેલમાં હોય એનો દીકરો તો એના ફાધર પાસે જ રહેશે ને. એટલે તમે જેલમાં અને તમારો દીકરો રાક્ષસની કેદમાં. ઠીક છે ને વર્ષાબેન? એટલે તમે વિચાર કરી લો. જો તમે મારું કામ નહીં કરો ને તો મારે આ બધું કરવું પડશે વર્ષાબેન. ના કિયારા પ્લીઝ તો આવું ના કર. તું ગમે તે કરી લે. પેલા રાક્ષસથી મારા આદિત્યને બચાવી લે કિયારા, પ્લીઝ તું ગમે તે કર. હો માય ડિયર સ્વીટ વર્ષાબેન, હું કોઈ જ કામ મફતમાં નથી કરતી. એટલે જો તમે ઈચ્છતા હોય કે હું તમારું કામ કરું તો તમારે મારું આ કામ કરવું પડશે. બોલો, મંજૂર છે?
મેં શું કહ્યું છે તમને યાદ છે ને વર્ષાબેન? તો રાહ શેની જુઓ છો? જાઓ, અરે જાઓ. કેટલો સરસ પરિવાર છે અને કિયારા આ માળાને વિખેરવા માંગે છે. હે ભગવાન, કેવા ધર્મ સંકટમાં મને મૂકી દીધી છે. અરે વર્ષા બેટા, આવે બેસ. આવો વર્ષાબેન. હા વર્ષાબેન, ક્રિશ, હમણાં ને હમણાં ઘરમાંથી નીકળી જાઓ. વર્ષાબેન, હા તમે શું બોલો છો? આ ઘરમાં રહેવા માટે તમે જ અમને જગ્યા આપી છે ને? હા હા વર્ષા બેટા, અમારા બધાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? ભૂલ તમારી નહીં, ભૂલ તો મારી છે. કે તમને લોકોને આ ઘરમાં રહેવા માટે જગ્યા આપી અને આ ઘરમાં ફક્ત ને ફક્ત રાધાના કારણે તમને રહેવા દીધા છે. અને ક્રિશ, તે મારી બેન સાથે શું કર્યું? મજૂરી કરાવી? ક્રિશ, મારી બેન પાસે આવી મજૂરી કરાવતા તને શરમ ના આવી? અરે તું તો અમારા ઘરમાં રહ્યો છે, અમારી સાથે, અમારું ખાધું, અમારો વિશ્વાસ જીતીને અમારી લાગણીઓ સાથે રમી ગયો. ના વર્ષાબેન, સાચે જ હું તમારી લાગણીઓ સાથે નથી રમ્યો. એવું છે, તે એવું કર્યું છે ક્રિશ. અરે રાધાએ તારી માટે શું નથી કર્યું? પોતાના જીવ કરતા વધારે તને પ્રેમ કર્યો છે. અને તેને શું આપ્યું? દુઃખ, તકલીફ, અપમાન. વર્ષાબેન, જે કંઈ પણ થયું એમાં મારી ભૂલ છે, હું સ્વીકારું છું. પણ તે ભૂલ કરી હોત ને તો મેં તને એકવાર માફ કરી દીધો હોત, પણ તે ભૂલ નથી કરી. એ ગુનો કર્યો છે અને ગુનાની માફી નહીં, સજા હો. અરે તે મારી રાધા સાથે જે અપરાધ કર્યો છે ને, એની તો આ સજા છે કે તમે લોકો બધા આ ઘર હમણાં ને હમણાં ખાલી કરીને નીકળી જાઓ. વર્ષાબેન, વર્ષા છો બેટા, હું સમજી શકું છું તારા દુઃખને. રાધાની વાતથી અમે બધા પણ બહુ દુઃખી છીએ. તારો ગુસ્સો પણ વ્યાજબી છે, પણ વિધિના લેખને કોણ બદલી શકે છે બેટા?